નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહેશે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરીએ તો દેશની ગરીબી એક ઝાટકે દૂર કરીશું। મિત્રો, રાજસ્થાનમાં ચૂંટણી જનસંવાદને સંબોધન કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોટી જાહેરાત કરી હતી। તેમણે કહ્યું કે જો મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો મિત્રો ગરીબી રેખા નીચે રહેલી મિત્રો દેશની તમામ મહિલાઓના બેંક ખાતામાં દર વર્ષે 1 લાખ રૂપિયા અને દર મહિને 8,500 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવશે। વધુમાં મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું કે આ રકમ ત્યાં સુધી ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં સુધી જે તે પરિવાર ગરીબી રેખાની ઉપર ન આવી જાય। ત્યાર પછીના સમાચારો મિત્રો, મોદી સરકારમાં પેટ્રોલ ₹31 મોંઘું થયું। મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર પર નિશાન સાધ્યું અને એક્સ પર લખ્યું કે મોદી સરકારમાં પેટ્રોલ ₹31 પ્રતિ લીટર મોંઘું થઈને 66 થી લઈ 97 રૂપિયા પ્રતિ લીટર થયું છે। ડીઝલ 52 થી લઈ 90 રૂપિયા પ્રતિ લીટર અને સિલિન્ડર મિત્રો 410 રૂપિયાથી મોંઘો થઈને ₹1103 પહોંચ્યો છે। લોટ ₹20 થી વધીને 40 રૂપિયા પ્રતિ કિલો થયો છે। કઠોળ મિત્રો 80 રૂપિયાથી વધીને 210 રૂપિયા પ્રતિ કિલો થયો છે। અને દૂધની વાત કરીએ તો દૂધ ₹30 થી વધીને 66 રૂપિયા પ્રતિ લીટર થયું છે। લોકોને મિત્રો મોદી સરકાર મોંઘી પડી રહી છે। ત્યાર પછીના સમાચારો, કમોસમી વરસાદની આગાહી। મિત્રો, હવામાન વિભાગે આગામી 2 દિવસની વરસાદની આગાહી કરી દીધી છે। ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 48 કલાકમાં હળવો વરસાદ વરસી શકે છે। વરસાદી માહોલ વચ્ચે ગરમીનો પારો નીચો રહેશે। ત્યાર પછીના સમાચારો મિત્રો, 2024ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને ચૂંટણીને લઈને કોંગ્રેસ સરકાર દ્વારા મોટી ગેરંટી આપવામાં આવી છે, જેમાં ખેડૂતો માટે અને લોકો માટે 5 ગેરંટી આપવામાં આવી છે। જેમાં પહેલી ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતો જે પણ લડી રહ્યા છે MSP કે જે પણ મિત્રો ટેકાના ભાવ માટે લડી રહ્યા છે, જેમાં મિત્રો સ્વામિનાથન ફોર્મ્યુલા આપવામાં આવી હતી અને આ ખેડૂતો માટેની સૌથી મોટી અને મહત્વની આ ફોર્મ્યુલા છે અને ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવશે તેવી ગેરંટી આપવામાં આવી છે। બીજા ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતોના જે પણ દેવા માફ કરવા અને દેવા માફીની રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવશે। એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું અને કેવી રીતના માફ કરવું અને ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ કમિટી બનાવવામાં આવશે। જો મિત્રો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આ આયોગ બનાવવામાં આવશે, જેમાં મિત્રો દર વખતે અને જ્યારે જરૂર પડશે ત્યારે પણ ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે। તેમજ મિત્રો પાક વીમાની વાત કરી દઈએ તો પાક વીમા યોજનામાં પરિવર્તન કરીને પાકના નુકસાનનું જે પણ નુકસાન થાય છે તે નુકસાન થાય તે નુકસાન થવા બદલ 30 દિવસની અંદર જ તમારા બેંક ખાતામાં પૈસા આવી જશે તેવી પણ ગેરંટી આપવામાં આવી છે। જ્યારે મિત્રો અત્યારની સરકાર સર્વે કરવામાં જ ટાઈમ લગાડી દે છે અને તેમ છતાં સાચો સર્વે કરવામાં આવતો નથી, ત્યારે મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ખેડૂતોનો પાકને નુકસાન થવા બદલ 30 દિવસની અંદર પાકને થયેલા નુકસાનના પૈસા ખેડૂતોના બેંક ખાતામાં આપવામાં આવશે તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગેરંટી આપવામાં આવી છે। તેમજ મિત્રો ખેડૂતોના હિતને આગળ રાખીને જ એક નવી આયાત અને નિર્યાત નીતિ બનાવવાની ગેરંટી આપવામાં આવી છે। 5મા ગેરંટીની વાત કરી દઈએ તો ખેડૂતો માટે જે પણ સામગ્રીઓમાં GST લગાડવામાં આવી છે આ તમામ GST સામગ્રી પરથી GST નાબૂદ કરી દેવામાં આવશે। જેવા કે મિત્રો ટ્રેક્ટર કે પાવર ટીલર હશે તેના પર તમામ GST હટાવી દેવામાં આવશે। તો રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા આ 5 ગેરંટી ખેડૂતોને કોંગ્રેસ પાર્ટી દ્વારા આપવામાં આવી છે। જો કે મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણી ઓરે આવી રહી છે, તો મિત્રો
મિત્રો 2024ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર દ્વારા આ 5 મોટી જાહેરાત કરવામાં આવી છે. હાલ મિત્રો ભાજપ સરકાર દ્વારા આવી કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી. આગામી સમયમાં હવે આપણે એ જોવાનું રહેશે કે ખેડૂતો માટે ભાજપની સરકાર શું ગેરંટી કરે છે અને ખેડૂતોના દેવા માફ કરશે કે નહીં એ હવે આપણે જોવાનું રહેશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, રોષમાં અસરગ્રસ્ત ખેડૂતોનો હુંકાર. ભરૂચ જિલ્લા ખેડૂત મિત્રો સમન્વય સમિતિ દ્વારા એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજ મિત્રો યોજનામાં અન્ય જિલ્લા પ્રમાણે વળતરને લઈને આજે 56મી વખત મુખ્યમંત્રીને સંબોધતું આવેદન કલેક્ટરને પાઠવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરીએ સવારથી જ વડાપ્રધાનના બંને પ્રોજેક્ટના અસરગ્રસ્ત 39 ગામના ખેડૂતો અને તેમના પરિવારના પડાવ વચ્ચે સુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. સુરત નવસારી બારડોલી પ્રમાણે એક્સપ્રેસ વે અને ભાડભૂત બેરેજમાં ભરૂચ જિલ્લાના અસરગ્રસ્ત મિત્રો 25 ખેડૂતોએ આજે મંગળવારે મિત્રો સરકાર અને તંત્રને 56મી વખત આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂત પરિવારની મહિલાઓ બાળકો સાથે હાથમાં થાળી, વેલણ અને ઘૂઘરા લઈ વિરોધમાં જોડાઈ હતી. વિરોધ અને મિત્રો અન્યાયના બેનરો તેમજ મિત્રો સૂત્રાચારો સાથે જિલ્લાના ખેડૂતોએ લોકસભા ચૂંટણીના બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી. ત્યાર પછીના સમાચારો જોઈએ તો મિત્રો, ચૂંટણી પહેલા વાહન ચાલકો આપે ધ્યાન. ચૂંટણી પ્રચાર માટે વાહનોનો ઉપયોગ કરતા પહેલા વાહન રજીસ્ટ્રેશન કરાવવું પડશે ને તે માટે મિત્રો જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીની તારીખની અંદર ગુજરાતની અંદર જાહેર કરી દેવામાં આવી છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં તારીખ મિત્રો 7/5/2024ના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલા ચૂંટણીની અંદર તેમજ મિત્રો પ્રચાર માટે જે પણ વાહનો ઉપયોગ કરો છો તો ખાસ કરીને તમારે આ જાહેરનામું પાલન કરવું પડશે. એ અંતર્ગત તમારી પાસે જે પણ વાહન હોય જેમ કે મિત્રો મિની બસ સ્ટેશન, વેગન ટેક્સી, ખાનગી કાર, ટ્રક કે મિત્રો ટ્રેલર કે તે વિનાનું ટ્રેક્ટર, ઓટો રિક્ષા કે મિત્રો સ્કૂટર ગમે તે વાહન હોય અને તે વાહનનો ઉપયોગ તમે ચૂંટણીના પ્રચાર માટે કરો છો તો તમારે સૌથી પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડશે. જો મિત્રો તમે આ હુકમનું પાલન નહીં કરો અથવા તો તમે આ નિર્ણયનો અથવા તો નિયમનો ભંગ કરો છો તો ભારતીય ફોજદારી અધિનિયમ કલમ 128 હેઠળ શિક્ષા થશે અને આ જાહેરનામું 8/5/2024 સુધી અમલમાં રહેશે. ત્યાર પછીના સમાચારો, ખેડૂતોને મળશે 42,000 રૂપિયા સુધીની સહાય. જે પણ ખેડૂતોએ આ બે યોજનાઓ જેમ કે મિત્રો પીએમ કિસાન યોજના અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોના ખાતામાં વર્ષે મિત્રો 42,000 રૂપિયા ઘરે બેઠા આવશે. એટલે કે ઘણા ખેડૂતો છે એવા કે જેમને મિત્રો પીએમ કિસાન યોજનાનો હપ્તા આવે છે તો એવા ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવતા નથી. ખાસ કરીને મિત્રો તમે પીએમ કિસાન યોજના હેઠળ માનધન યોજનામાં પણ રજીસ્ટ્રેશન કરાવી લેજો જેથી તમને મિત્રો વર્ષે બેઠા 42,000 રૂપિયા સુધીની સહાય ખાતામાં આવશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, લોન લેનારાઓને આંચકો. બેંક ઓફ બરોડાએ લોન પરના વ્યાજદરમાં 5 મિત્રો બેસિસ પોઈન્ટનો વધારો કર્યો છે. આ સાથે હવે મિત્રો લોન પર વ્યાજદર 8.5%થી વધી મિત્રો 8.10% થયું છે. 3 મહિનાની લોન પર 8.45%, 6 મહિનાની લોન પર 8.65% અને 1 વર્ષની લોન પર મિત્રો 8.85% લેખે વ્યાજ લાગશે. બેંકના પ્રતિનિધિએ જણાવ્યું છે કે આજથી આનો અમલ કરવામાં આવશે. ગત જાન્યુઆરીમાં પણ બેંકે મિત્રો વ્યાજદરમાં વધારો કર્યો હતો. ત્યાર પછીના સમાચારો મિત્રો, કરા સાથે કમોસમી વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. ભિલોડા પંથકમાં કરા સાથેનો કમોસમી વરસાદ વરસ્યો છે. મવ, લીલસા સહિત ભિલોડાના પંથકમાં ભારે વરસાદ સાથે વરસાદ પડ્યો હતો. વરસાદને પગલે ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તમારા વિસ્તારમાં હાલ અત્યારે મિત્રો વરસાદ છે કે નહીં નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો.
ત્યાર પછીના સમાચારો મિત્રો, વડોદરામાં ગૌ માતાને કેરીનો રસ પીરસાયો. સામાન્ય રીતે મિત્રો ઉનાળાની સિઝનમાં લગ્નમાં જમણવારમાં લોકોને રસ પીરસાતો હોય છે. શ્રવણ સેવા ફાઉન્ડેશનના ફાઉન્ડર નીરવ ઠક્કરે ગૌ માતા માટે સરાહનીય કામગીરી કરી છે. તેમણે મિત્રો પાંજરાપોળમાં રાખવામાં આવેલ ગૌ માતાને કેરીનો રસ જમાડ્યો છે. ફાઉન્ડેશન દ્વારા પહેલીવાર આટલા સેકન્ડો લીટર રસ પશુઓને અર્પણ કરવામાં આવ્યો છે. અંદાજે મિત્રો પાંજરાપોળમાં ગૌ માતાઓ સહિત 2000 જેટલા પશુઓ આશ્રય લઈ રહ્યા છે. તમને મિત્રો આ કામગીરી પસંદ આવી કે નહીં? ત્યાર પછીના સમાચારો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જોઈએ તો આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. હાલ યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં મિત્રો લાલ સૂકા મરચા, ટામેટા, બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતા મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. યાર્ડમાં મિત્રો આજે કપાસની 4000 ક્વિન્ટલ આવક થઈ હતી, જેના મિત્રો એક મણનો ખેડૂતોને 1300 થી લઈને 1599 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો મગફળીની 4000 ક્વિન્ટલથી વધુ આવક થઈ હતી. જાડી મગફળીની 2000 ક્વિન્ટલ આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1125 થી લઈને 1355 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે મિત્રો ઝીણી મગફળીની 2500 ક્વિન્ટલ આવક થઈ હતી. એક મણ મગફળીના 1100 થી લઈ 1252 રૂપિયા મળ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં લાલ મરચા અને ચૂકા મરચાની આવક થઈ હતી. યાર્ડમાં આજે મિત્રો લાલ સૂકા મરચાની 440 ક્વિન્ટલ આવક થઈ હતી. મરચાના ખેડૂતોને મિત્રો 1450 થી લઈને 3500 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે વધારે બટાકાના પાકની પણ આવક થઈ હતી. આજે મિત્રો રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2880 ક્વિન્ટલ આવક થઈ હતી. ખેડૂતોને મિત્રો 350 થી લઈને 525 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો બટાકાની આવક વધારે થતા યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે મિત્રો ખેડૂતોને એક મણ લીંબુના 2000 રૂપિયાથી લઈને 2500 રૂપિયા મળ્યા હતા. યાર્ડમાં મિત્રો આજે લીંબુની આવક 286 ક્વિન્ટલ થઈ હતી. ત્યાર પછીના સમાચારો મિત્રો, 25000 નોકરીઓ અને એલપીજી સિલિન્ડર 400 રૂપિયા આપવાનું વચન. મિત્રો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ અરુણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2024 માટે પાર્ટીનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. જાહેરનામામાં સરકારી અને બિનસરકારી ક્ષેત્રોમાં યુવાનો અને મહિલાઓ માટે 25000 નોકરીઓ અને 400 રૂપિયામાં એલપીજી સિલિન્ડરનું વચન આપવામાં આવ્યું છે. જેપી નડ્ડાએ કહ્યું કે જો રાજ્યમાં તેમની સરકાર બનશે તો પાર્ટી ડીડીએચ મોડેલ પર કામ કરશે, જે મિત્રો વિકાસ, પરિવર્તન અને સ્વાધિનતાનું પ્રતીક છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, તમામ ખેડૂતોના ખાતામાં હવે આ દિવસે 2000 રૂપિયાનો 17મો હપ્તો જાહેર થશે. ભારત સરકાર દ્વારા મિત્રો દેશના ગરીબ ખેડૂતોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનું મિત્રો સંચાલન કરી રહી છે. આ મહત્વાકાંક્ષી યોજના હેઠળ સરકાર દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે. 6000 રૂપિયાની આ આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં 3 હપ્તાના રૂપમાં આપવામાં આવે છે. દરેક હપ્તો 4 મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે. અત્યાર સુધીમાં સરકારે ખેડૂતોના કુલ ખાતામાં 16 હપ્તા મોકલી દીધા છે. આવી સ્થિતિમાં મિત્રો દેશભરના કરોડો ખેડૂતો હવે 17મા હપ્તાની રાહ આતુરતાથી જોઈ રહ્યા છે. આ શ્રેણીમાં હવે ખેડૂતોને મિત્રો પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો હવે જલ્દી જ બહાર પડી શકે છે. જો મિત્રો મીડિયા રિપોર્ટનું માનીએ તો ભારત સરકાર દ્વારા જૂન અથવા તો જુલાઈ મહિનામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 17મો હપ્તો જાહેર કરી શકે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયા સુધીની લોન. મિત્રો ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે. કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે ખેડૂતોને મિત્રો કેસીસી લોનની સાથે ખેડૂતો તેમના પાકનો વીમો પણ મેળવી શકે છે. આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્યપાલન કરનારા ખેડૂતો
ખેડૂતોને પણ વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવામાં આવશે. તાજેતરમાં જ મિત્રો ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક મિત્રો 1.5% રિબેટ આપવાનો નિર્ણય કર્યો છે. તેનાથી મિત્રો ખેડૂતોને મોટા આર્થિક સંકટમાંથી પણ બચાવી શકાશે.